નમસ્કાર મિત્રો. પૈસા પછી આપજે બેટા, પહેલા પેટ ભર. દીકરીના લગ્નના આગલા દિવસે દેરે ભાભીના હાથમાં પૈસાનું બંડલ મૂકતા કહ્યું કે આ લો અને આવતીકાલે લગ્નના મંડપમાં તમારું મોઢું ના બતાવતા. પણ બીજા દિવસે કલેક્ટર સાહેબની ગાડી આવીને રોકાઈ અને સીધા ચા વેચતી ભાભીના પગમાં પડ્યા ત્યારે ધીરુભાઈનું ઘમંડ ધૂળમાં ઓગળી ગયું. નડિયાદના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં એક પતરાની નાનકડી ચાની કેબિન. કેશરબેન છેલ્લા 18 વર્ષથી આ ચાની કેબિન ચલાવે. સવારે 5 વાગે જ્યારે આખું શહેર ઊંઘતું હોય ત્યારે કેશરબેનનો ચૂલો સળગી ઉઠતો હતો. એસટીના ડ્રાઈવરો, વહેલી સવારે કોલેજ જતા વિદ્યાર્થીઓ, કામદારો, શ્રમિકો, મજૂરો બધા માટે આ ચાની કેબિન જાણે બીજું ઘર. કેશરબેનના પતિનું 18 વર્ષ પહેલાં અવસાન થયું હતું. પાછળ મૂકી ગયા હતા બસ આ એક નાનકડી ચાની કેબિન અને 6 વર્ષનો દીકરો જિગ્નેશ. એ વખતે લોકો કહેતા કે બાય માણસ થઈને આ ચાની કેબિન કેવી રીતે ચલાવશે, પણ કેશરબેને હાર ન માની. એ જ ચાની કેબિનની કમાણીમાંથી જિગ્નેશને ભણાવીને મોટો કર્યો. કેશરબેનની એક ખાસ વાત એ હતી કે કોઈ પણ ભૂખ્યો, હારેલો, થાકેલો, પૈસા વગરનો કોઈ માણસ એમને ત્યાં આવે તો એમને ખાલી પેટે જવા નહોતા દેતા. પૈસા પછી આપજે બેટા, પહેલાં પેટ પર. આ એમનું વાક્ય એ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખૂબ જાણીતું હતું. ધીરુભાઈ શેઠ, કેશરબેનના દેર. શહેરમાં ફર્નિચરનો મોટો શોરૂમ, બંગલો, ગાડી, વટ. પણ એમને પોતાની આ વિધવા ભાભીની ચાની કેબિનની ખૂબ શરમ લાગતી હતી. એમને લાગતું કે લોકો શું કહેશે કે ધીરુભાઈ શેઠના ભાભી બસ સ્ટેન્ડ પર ચા વેચે છે. એ વાતનો એમને સતત અણગમો રહ્યા કરતો. આ વખતે ધીરુભાઈની દીકરી ખુશાલીના લગ્નનો પ્રસંગ હતો. લગ્નમાં મોટા મોટા મહેમાનો આવવાના હતા અને ખાસ વાત એ હતી કે ખાસ તો કલેક્ટર સાહેબ પોતે લગ્નમાં આવવાના હતા. ધીરુભાઈ છેલ્લા 1 મહિનાથી ગર્વથી બધાને કહેતા હતા કે કલેક્ટર સાહેબ તો મારા અંગત સંબંધી જેવા છે. અમારા સંબંધને કારણે જ કલેક્ટર સાહેબ લગ્નના મંડપમાં હાજરી આપવા માટે આવવાના છે. લગ્નના આગલા દિવસે રાત્રે ધીરુભાઈ કેશરબેનની ચાની કેબિન પર ગયા. ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢીને કેબિન પર મૂક્યું અને કહ્યું, ભાભી આ લો, 50,000 રૂપિયા છે. કાલે લગ્નમાં મોટા મોટા મહેમાનો આવવાના છે અને ખાસ તો કલેક્ટર સાહેબ આવવાના છે. તમે લગ્નમાં ન આવતા. તમારી આ ચાવાળી કેબિનની ઓળખાણથી મારી ઇજ્જત ખરાબ થશે. એટલે આ પૈસા લો અને 2 દિવસ માટે ક્યાંક જતા રહો. ધીરુભાઈની વાત સાંભળીને કેશરબેનના હાથમાં ચાનો કપ ધ્રુજી ગયો. બાજુમાં ઊભેલા કેશરબેનના દીકરા જિગ્નેશનું પણ લોહી ઉકળી ઉઠ્યું. એણે ગુસ્સામાં કહ્યું કે કાકા તમારી હિંમત. જિગ્નેશને કેશરબેને દીકરાને રોક્યો. કેશરબેને પૈસા પરત આપતા કહ્યું કે આ લો ભાઈ, પૈસા પાછા લઈ લો. હું લગ્નમાં નહીં આવું. ખુશાલી તો મારી દીકરી જેવી છે અને એના લગ્નના પ્રસંગમાં આવીને હું એક બાપની ઇજ્જત નહીં બગાડું. ધીરુભાઈએ પૈસા પાછા લીધા અને ચૂપચાપ ત્યાંથી પાછા જતા રહ્યા. મનમાં વિચાર્યું કે હાશ, વાત પતી ગઈ. પણ બીજા દિવસે બપોરે જ્યારે કલેક્ટર સાહેબની ગાડી લગ્નના મંડપમાં આવી ત્યારે જે બન્યું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કેશરબેન મંડપમાં તો નહોતા આવ્યા. એ તો પાછલા બારણેથી ખુશાલી માટે પોતે હાથે વણેલી શાલ અને થોડી મીઠાઈ આપીને પાછલા બારણેથી જતા રહેવાના હતા. પણ એ પાછલા બારણેથી નીકળે પહેલાં જ કલેક્ટર સાહેબની ગાડી આવી અને વાડીના દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. ગાડીમાંથી કલેક્ટર અનિલ પરમાર નીચે ઉતર્યા. ધીરુભાઈ હાર લઈને સામે દોડ્યા. ચહેરા પર ગર્વ છલકાતો હતો. કેમેરા, મહેમાનો બધાની નજર કલેક્ટર સાહેબ પર હતી. પણ કલેક્ટર સાહેબની નજર ધીરુભાઈ પર નહોતી. એમની નજર તો વાડીના એક ખૂણે અટકી ગઈ જ્યાં એક સાદી સુતરાઉ સાડીમાં કેશરબેન ઊભા હતા. કલેક્ટર સાહેબ ધીરુભાઈનો હાર બાજુ પર મૂકીને ચૂપચાપ ધીમા પગલે એ ખૂણા તરફ ચાલવા લાગ્યા.
વાડીમાં બધા સ્તબ્ધ બની ગયા. ધીરુભાઈ પણ સમજી ન શક્યા કે કલેક્ટર સાહેબ કઈ બાજુ જઈ રહ્યા છે, અને કલેક્ટર સાહેબ સીધા કેસરબેન સામે જઈને ઊભા રહ્યા. અને પછી સૌની હાજરીમાં કેસરબેનના પગમાં ઝૂકીને એમને પગે લાગ્યા. આખી વાડીમાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ બની ગયા. ધીરુભાઈના હાથમાંથી હાર નીચે પડી ગયો. માં, મને ઓળખ્યો? કલેક્ટર સાહેબની આંખો ભીની થઈ ગઈ હતી. કેશરબેન ગભરાઈ ગયા. અરે સાહેબ, આ શું કરો છો? હું તો એક સામાન્ય ને કલેક્ટર સાહેબ ભીડ તરફ ફર્યા અને ઊંચા અવાજે મોટેથી બોલ્યા. આજથી 22 વર્ષ પહેલાં હું એક ગરીબ છોકરો હતો. સતત 2 વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થયો હતો. ઘરેથી મંગાવેલા ભણવાના પૈસા ખૂટી ગયા હતા અને હું આ જ નડિયાદના જૂના બસ સ્ટેન્ડ પર બેઠો હતો એમ વિચારીને કે હવે જીવીને શું કામ છે. 3 દિવસથી પેટમાં અન્નનો દાણો પણ નહોતો ગયો અને ભીડ સ્તબ્ધ બનીને કલેક્ટર સાહેબની વાત સાંભળી રહી હતી. ત્યારે આ કેસરબાએ મને એમની કેબિન પાસે બોલાવ્યો અને ગરમ ચા અને ગાંઠિયા આપ્યા. મેં કહ્યું કે બા, મારી પાસે પૈસા નથી. ત્યારે બાએ કહેલું કે બેટા, પૈસા પછી આપજે, પહેલાં પેટ ભર. અને પછી સતત 6 મહિના સુધી એમણે મને મફતમાં જમાડ્યો છે, 1 રૂપિયો પણ લીધો નથી. અને જે દિવસે હું હાર માનીને ગામ પાછો જવાનો હતો ત્યારે એમણે કહેલું એક વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજે છે. કલેક્ટર સાહેબનો અવાજ ધ્રુજી ગયો. બેટા, ભૂખ્યા પેટે કોઈ મોટું નથી બન્યું અને હાર માનીને કોઈ આગળ નથી વધ્યું. તું ખા અને ફરીથી લડ. એ ચા ને એ શબ્દોના જોરે જ આજે હું આ જિલ્લાનો કલેક્ટર છું. આ માં ન હોત તો આ અનિલ પરમાર ક્યારનોય ખતમ થઈ ગયો હોત ને આખી વાડીમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ધીરુભાઈ શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. ગઈકાલની એ 50,000નું બંડલ અને તમે લગ્નમાં મોઢું ના બતાવતા એ બધું એમના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યું હતું. કલેક્ટર સાહેબ કેશરબેનનો હાથ પકડીને લગ્નના મંડપમાં વચ્ચે મુખ્ય ખુરશી પર લઈ ગયા અને ત્યાં બેસાડ્યા. આજે આ લગ્નના પ્રસંગમાં મુખ્ય મહેમાન હું નહીં પણ આ માં છે. ધીરુભાઈ ધ્રુજતા પગે ભાભી પાસે આવ્યા. એમની આંખમાંથી ચોધાર આંસુ પડી રહ્યા હતા. એવું કંઈ પણ બોલે એ પહેલાં જ કેશરબેને એના માથે હાથ મૂક્યો અને કહ્યું, રડ નહીં ધીરુ, આજે ખુશાલીના લગ્નનો પ્રસંગ છે, આજે આનંદનો પ્રસંગ છે. અને ધીરુભાઈ ભાભીના ખોળામાં માથું મૂકીને એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અને તે દિવસે ત્યાં ઉપસ્થિત તમામ લોકોને સમજાઈ ગયું કે માણસની સાચી કિંમત એની તિજોરીમાં પડેલા રૂપિયાના લીધે નહીં, પણ એણે ખરાબ દિવસોમાં કોઈને આપેલી હૂંફથી અંકાય છે. મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અસ્તુ, ધન્યવાદ.